નમસ્કાર મિત્રો મિત્રો ફેરેડેનો નિયમ, લેન્ઝનો નિયમ સમજ્યા પછી ચુંબકીય ફ્લક્સ ને પણ આપણે સમજી ચૂક્યા છીએ. તો મિત્રો આજે એના ઉપર આધારિત આપણા ઉદાહરણના અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કરીએ. મિત્રો ઉદાહરણ નંબર 6.2 ઉદાહરણ 6.2 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. મિત્રો ધ્યાનથી 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માન શોધો. મિત્રો જો ઉદાહરણ નંબર 6.2 છે. પાઠ્યપુસ્તક લઈને બેસજો તો તમને તરત જ ઘેર બેસશે. બાજુની માપ આપેલું છે 10 સેન્ટીમીટર, જેને હું L કહી દઉં છું. L બરાબર 10 સેન્ટીમીટર. ચલો અવરોધ આપ્યો છે, અવરોધને R બરાબર 0.5 ઓહ્મ કહું. પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. મિત્રો જો આ થઈ ગઈ આપણી ઉત્તર દિશા, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. મિત્રો આપણને શું કહેવાય છે? ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખેલ છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર B આપી છે. B બરાબર 0.10 ટેસ્લા નું સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં એટલે આ જો ખૂણો થશે આપણો 45 ડિગ્રી, એટલે આ ખૂણો પણ 45 ડિગ્રી લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડના દરે, એટલે સમય આપ્યો છે t બરાબર 0.70 સેકન્ડ. ચલો મિત્રો ઓકે. અને આટલા સેકન્ડનો અચળ દરે ચુંબકીય ક્ષેત્ર ઘટાડી શૂન્ય કરવામાં આવે છે. આનો અર્થ એ થાય કે શરૂઆતનો ચુંબકીય ક્ષેત્ર B1 કહી દઉં અને અંતનો ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર 0 કહી દઉં. તો મને પ્રશ્ન પૂછ્યો છે પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહના માનના મૂલ્યો એના માન શોધો, મૂલ્ય શોધો. ચલો કે છે તો મિત્રો ધ્યાન, મારે EMF શોધવું છે. તો ફેરેડેનો નિયમ E is equal to minus d∅dt. સમય અત્યંત નાનો આપ્યો છું એટલે મેં વિકલનની ક્રિયા લીધી.
પણ મિત્રો આનો અર્થ શું થાય? E is equal to minus અહીં ગાડી phi2 minus phi1 ભાગ્યા dt. અંતિમ ફ્લક્સ ઓછા પ્રારંભિક ફ્લક્સ. अब ફ્લક્સની વ્યાખ્યા પાછો જાણવું. AB cos થીટા. તો મિત્રો ધ્યાનથી અહીંયા જો B2 ની કિંમત 0, B2 એટલે અંતિમ ફ્લક્સ તો 0 થઈ જવાનું, phi2 બરાબર 0 થઈ જવાનું, એટલે મૂકવાની કોઈ જરૂર જ નથી. એટલે E is equal to minus કૌંસમાં 0 minus. હવે જો પ્રારંભિક અવસ્થા કેવી હતી? તો A into B1 into cos 45 ડિગ્રી. મિત્રો આનું AB cos થીટા હતો તો મેં પદ AB1 into cos 45 લખી અને ભાગ્યા સમય મીન્સ 0.70. ચલો મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. E is equal to A into B1 into cos 45 અને ભાગ્યા 0.70. તો મિત્રો પહેલા તો L બરાબર 10 સેન્ટીમીટર આપ્યા છે તો E is equal to 10 ગુણ્યા 10 raised to minus 2 is equal to 10 raised to minus 1 મીટર. તો ક્ષેત્રફળ A is equal to 10 raised to minus 2 મીટર સ્ક્વેર થશે. તો E is equal to 10 raised to minus 2 B1 means 0.10 into 1 by root 2 અને અહીંયા ભાગ્યા 0.70. ચલો અહીંયા લખું છું E is equal to 10 raised to minus 2 ગુણ્યા 0.10 પેલો તો 1 છે અને ભાગ્યા 0.70 ગુણ્યા 1.41 કરી નાખો. ચલો મિત્રો ચલાવો कैलकुलेटर चलाओ મિત્રો. चलो तो कितना जवाब आयो? जवाब आवे છે 10 raised to minus 3. जवाब आवे છે 10 raised to minus 3 volt. E is equal to 1 millivolt. ओके ये आसू आयो प्रेरित EM और प्रेरित प्रवाह होतो तो प्रेरित प्रवाह I is equal to E upon R is equal to 10 raised to minus 3 भाग्या R ની કિંમત 0.5 એટલે 1/2 બગડો જશે ઉપર 2 into 10 raised to minus 3 ampere is equal to 2 milliampere. મિત્રો ગણવા માંડો તો મારી સાથે જ ગણો મિત્રો અને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. is approximately चलो क्या करोगे
चलो मित्रों उदाहरण नंबर 6.3 उदाहरण नंबर 6.3 તમારું પાઠ્યપુસ્તક લઈને બેસજો મિત્રો। चलो 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આટા અને 2 ઓમ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગુંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે। મિત્રો ધ્યાનથી ગોળાકાર ગુંચળાને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તેમ। હવે આ પૃષ્ઠ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકે। આ પૃષ્ઠ જે છે માની લો કે મેં તમને ઉદાહરણ કીધું હતું આ ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ આવે તો પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે। પણ મિત્રો θ બરાબર 0 થયો કારણ કે θ કોનો જોવાનો a અને b વચ્ચેનો ખૂણો જોવાનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર। चलो समक्षितिज घटकने लंब रहे ते रीते मूकवामां आवे तेने 0.25 सेकंडमां तेना ऊर्ध्व व्यासने अनुलक्षीने 180 डिग्री भ्रमण कराववामां आवे छे। आ गुंचळामां प्रेरित ईएमएफ अने विद्युत प्रवाहना माननो अंदाज लगावो। आ स्थळे पृथ्वीना चुंबकीय क्षेत्रनो समक्षितिज घटक 3 × 10⁻⁵ टेस्ला। चलो मित्रों तो मैंने पहला तो लूपनी त्रिज्या आपी है r बराबर 10 सेंटीमीटर इज इक्वल टू 10 गुणिया 10⁻², 10⁻⁻1 मीटर। चलो आटा आप्या है n बराबर 500। चलो अवरोध आप्यो है r बराबर 2 ओम, r बराबर 2 ओम અને પેલા લંબ રૂપે મૂકેલું છે θ1 is equal to 0, θ2 is equal to 180 ડિગ્રી। મિત્રો ધ્યાન રાખજો પ્રેરિત EMF અને કેટલો સમય આપ્યો છે t બરાબર 0.25 સેકન્ડ 25 સેકન્ડ। મિત્રો ધ્યાનથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે એટલે b બરાબર 0.3 × 10⁻⁵ ટેસ્લા। ચલો બધી વસ્તુ મને આપી દીધી। ચલો ફેરેડેનો નિયમ વાપરો। ફેરેડેનો નિયમ E is equal to minus n dφ/dt। મિત્રો જો આટા આપ્યા છે એટલે મેં આટાના લક્ષનો નિયમ લખ્યો is equal to minus n કૌંસમાં ∅2 minus ∅1 અને ભાગ્યા r dt। ચલો મિત્રો ઓકે માઈનસ n કૌંસમાં ab cos θ2 minus ab cos θ1 અને ભાગ્યા r dt। चलो ab ने बाहर काढी नाखो माइनस NAB into cos 180 ओछा cos 0 અને ભાગ્યા r dt। cos 180 એટલે માઈનસ 1, cos 0 એટલે 1, -1 -1 એટલે -2, माइनस माइनस प्लस इज इक्वल टू ट्वाइस NAB અને ભાગ્યા dt। ચલો ઓકે ચલો અહીં ગણી મને વર્તુળાકાર લૂપ આપેલી છે એટલે મિત્રો બાજુનો ક્ષેત્રફળ શોધી નાખો। A is equal to pi r² is equal to 3.14 અને r નો સ્ક્વેર એટલે 10⁻²। આ મીટરનો સ્ક્વેર। આ ક્ષેત્રફળ હું ડાયરેક્ટ મૂકીશ
તો ઇઝ ઇક્વલ ટુ ઈ છે ને ઈ અને તો 2 ગુણ્યા એની કિંમત 500 જો હું કિંમતો મૂકી દઉં કિંમતો મૂકું તો ઇઝ ઇક્વલ ટુ આ 2 એની કિંમત 500 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻², બીની કિંમત 3 ઇન્ટુ 10⁻5 અને ભાગ્યા dt એટલે 25 ગુણ્યા 10⁻². ચલો 10⁻² તો રવાના 25 દુ 50 તો 20 વધ્યા એટલે 20 દુ 40 તો 40 ગુણ્યા 3.14 ગુણ્યા આ રહ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, ચલો મિત્રો અહીંયા લખું છું ઈ ઇઝ ઇક્વલ ટુ 376.8 અને ઘાતાંક આવશે 10⁻5. ચલો ઈ ઇઝ ઇક્વલ ટુ 3.768 10⁻3 શું છે વોટ. તો ઇઝ ઇક્વલ ટુ 3.8 મિલીવોટ એપ્રોક્સિમેટલી કરી નાખી. ચલો મિત્રો પ્રેરિત પ્રવાહ શોધવો છે. આ પ્રેરિત EMF છે. પ્રેરિત EMF. હવે પ્રેરિત પ્રવાહ I is equal to 3.8 10⁻3 અને ભાગ અવરોધ આપ્યો છે 19 દુ 38 1.9 10⁻3 એમ્પિયર is equal to 1.9 મિલી એમ્પિયર. કે જે બિલકુલ સરળ છે પણ મિત્રો ખૂણામાં આપણને ખબર પડી જવી જોઈએ. ચલો મિત્રો બે પ્રશ્નો સ્વાધ્યાયના લઉં છું. સ્વાધ્યાયનો 6.3 મો દાખલો. સ્વાધ્યાય 6.3 સ્વાધ્યાયનો 6.3 મો દાખલો છે. ચલો મિત્રો તમે કાઢો તમને વાંચવા માંડો. જો રકમ વાંચું 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબો સોલેનોઇડ છે અને 15 આંટા પ્રતિ સેન્ટીમીટર એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલો છે. સોલેનોઇડની અંદર ઉંગડામાં ગોળો મૂકેલો. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાતો હોય તો આ વખતે ગોળામાં પ્રેરિત EMF કેટલું હશે? મિત્રો જો પહેલા તો 15 આંટા પ્રતિ સેન્ટીમીટર આપ્યું છે. n બરાબર 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર ને મીટર કરો એટલે 10⁻² એ ઉપર જશે એટલે E is equal to 1500 આંટા પ્રતિ મીટર થશે. ચલો લાંબો સોલેનોઇડ છે તેની અંદર એનું ક્ષેત્રફળ ગોળાનું ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 25 સેન્ટીમીટર સ્ક્વેર is equal to 2 into 10⁻⁴ મીટર સ્ક્વેર. મિત્રો સાચવજો. જો આટલા સમયનો પ્રવાહ એટલે સમય આપ્યો છે સમય
0.1 સેકન્ડ. I1 પ્રવાહ કેટલો હતો? I1 ની કિંમત 2 એમ્પિયર અને I2 કેટલો કર્યો? is equal to 4 એમ્પિયર. તો મને કહે છે આ ગોળામાં પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો જો આપણું આ સોલેનોઇડ છે, જો આર્યુ સોલેનોઇડ, લાંબુ સોલેનોઇડ છે, બરાબર છે? આ રીતના સોલેનોઇડ હશે, એની અંદરથી વિદ્યુત પ્રવાહ કઈ પસાર થાય, એનું ચુંબકીય ક્ષેત્ર લાંબા સોલેનોઇડ માટે તો આપણે સર્વત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર લઈ શકીએ. હવે અહીંયા એક ગોળો મૂકેલો લાગે, આરે ગોળો મૂકેલો, તો આ પ્રવાહ એને બદલ્યો હોય એટલે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાવાનું, અને ચુંબકીય ફ્લક્સ બદલાશે તો એ ગોળામાં EMF પ્રેરિત થશે. તો મિત્રો મારે EMF શોધવું છે તો પહેલા મારે ફ્લક્સનો વિચાર કરવો પડે, કારણ કે E is equal to minus d phi by dt. એટલે હું પહેલા આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માંગુ છું. તો ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું. ફ્લક્સ I is equal to AB cos theta. બરાબર છે મિત્રો? તો મિત્રો અહીં તો થીટા તો 0 જ હશે, થીટા 0 એટલે ફ્લક્સ I is equal to A into B. તો મને ગોળાનું ક્ષેત્રફળ તો સીધું આપી દીધું છે, B નો પ્રોબ્લેમ છે. B કોનું? તો સોલેનોઇડ. તો મિત્રો is equal to આવું આવશે, ફ્લક્સ is equal to A into mu 0 n into y. સોલેનોઇડની અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા આટલું હોય, બરાબર છે? તો મારી પાસે આનું ફ્લક્સ આટલું હોય. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે હું આનું t સાપેક્ષ વિકલન કરવાનું, t સાપેક્ષ વિકલન લેતા therefore d phi by dt is equal to, જોજો હવે એ તો બદલાવાનો નથી એટલે a m નો m, mu 0 m નો m, આટાની સંખ્યા m ની m into di by dt. પ્રવાહ બદલાય તો મિત્રો જોજો E is equal to a mu 0 into n કૌંસુ I2 minus I1 ભાગ્યા dt. અંતિમ પ્રવાહ ઓછા પ્રારંભિક પ્રવાહ. હવે મિત્રો જો E is equal to, હવે d phi by dt એટલે શું? માઈનસ E. હવે જોજો મિત્રો, કારણ કે E is equal to માઈનસ d phi by dt, એટલે d phi by dt બરાબર માઈનસ E મૂકો. ચલો a ની કિંમત મૂકી દો, a ની કિંમત 2 into 10 raised to minus 4 ઓછા 4 pi 10 raised to minus 7, એની કિંમત 1500 અને I2 ની મિત્રો જો 4 ઓછા 2 એટલે 2 વધશે એટલે 2 અને ભાગ આખાના છેદમાં dt એટલે 0.1 એટલે 10 raised to minus 1. તો મિત્રો હું સીધો ગુણાકાર કરી નાખું બધા આંકડાઓનો. જોજો 2 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1500 ગુણ્યા 2 બરાબર મારી પાસે જવાબ આવ્યો 75,360. હવે ઘાતાંક જોયું, જો 7 ને 4 11, બરાબર 11 માંથી 1 ગયો 10 raised to minus 10, 10 raised to minus 10, તો 4 પોઈન્ટ કાપી નાખો is equal to 7.5 into 1 2 3 ને 4 10 raised to minus 6 volt is equal to 7.5 મિલીવોલ્ટ. પણ મિત્રો આ માઈનસ છે એટલે E is equal to minus 7.5 મિલીવોલ્ટ.
ચોપડીએ લખ્યું છે 7.54 તો કશો વાંધો નહીં આ 6 છે એટલે આ 4 કરી નાખાય છે આ 4 -7.54 મિલીવોટ મિત્રો નેગેટિવ સાઇન માત્ર ને માત્ર લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે એ ભૂલતા નહીં ચલો મિત્રો ઉતારો ચલો સ્વાધ્યાયનો 6.15 નો પ્રશ્ન મિત્રો આડાઆવડા દાખલા એટલા માટે લઈએ છીએ કે જે કન્ટેન્ટ ચાલે છે એ પ્રમાણે હું તમને દાખલા બનાવું છું બરાબર છે સરળ દાખલા તમે કેવી રીતે ગણો આખું ચેપ્ટર પૂરું થઈ જાય પછી તમે સરળ દાખલા ગણી શકો ચલો સ્વાધ્યાયનો 6.15 નો પ્રશ્ન 15 નો દાખલો જોજો 30 સેન્ટીમીટર લંબાઈ 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ 500 આંટાવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે સોલેનોઇડનો પ્રશ્ન છે આ પ્રવાહને અચાનક 10⁻²⁰ સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે મિત્રો તમે જો શું કહેવાય પ્રવાહ બંધ કરી નાખીશું એટલે ચુંબકીય ક્ષેત્ર બંધ થઈ જશે આ પરિપથમાં ખુલ્લી કણના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક EMF કેટલું થશે આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો મિત્રો જો મને લંબાઈ આપી છે 30 સેન્ટીમીટર n બરાબર 30 સેન્ટીમીટર क्षेत्रफल आपी ए बराबर 25 सेंटीमीटर स्क्वेर 500 आटा n बराबर 500 आटा અને પ્રવાહ I બરાબર 2.5 એમ્પિયર ચલાયો અને સમય આપ્યો છે t બરાબર 10⁻² સેકન્ડ t બરાબર છે dt લખો તોય ચાલે મિત્રો આ સૂક્ષ્મ સમયો જ છે બધા એટલે dt લખીએ તોય ચાલે dt તો મારે સરેરાશ બેક EMF શોધવાનું છે મિત્રો આ બેક EMF પાછળ આવવાનું એટલે જરા અત્યારે તો આપણે EMF જ એ જ EMF છે બરાબર છે તો મિત્રો જો મારી હવે જો મિત્રો પહેલાં તો મારે શું કામ કરવું પડે કે મને સોલેનોઇડ આપવું બરાબર છે અને મારે એમાં પ્રેરિત થતું બેક EMF શોધવાનું તો પહેલાં તો હું ફ્લક્સ શોધવાનો પ્રયત્ન કરું કે એની સાથે બદલાતું જતું ફ્લક્સ કેટલું હશે તો ચુંબકીય ફ્લક્સ phi is equal to જોજો મિત્રો આ નિયમ શું છે સદિશ a ડોટ સદિશ બરાબર છે પણ મને સોલેનોઇડમાં n આટા આપેલા એટલે આનું સૂત્ર આવું થશે સદિશ n સદિશ a ડોટ સદિશ બરાબર છે તો E is equal to NAB into cos theta હવે મિત્રો જો જે સોલેનોઇડ છે એનું આ છે એનો ક્ષેત્રફળ સદિશ તો આમ હશે હવે મિત્રો સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એ અક્ષને સમાંતર છે એટલે આ બંને પેરેલલ થશે પેરેલલ θ is equal to 0 તો ફ્લક્સ phi is equal to NA into P હવે સોલેનોઇડ આપેલો flux phi is equal to NA into mu0 n into I तो આ સ્મોલ n છે એકમ લંબાઈની ના
तो फ्लक्स फ्लाई इज इक्वल टू एन ए इंटू म्यू जीरो एन अपॉन एल इंटू आई। तो फ्लक्स फ्लाई इज इक्वल टू ए म्यू जीरो एन स्क्वेर आई अपॉन एल આટલું ફ્લક્સ થશે। હવે ફ્લક્સ બદલાય તો ઈએમએફ પ્રેરિત થાય ને। તો જો અહીં પ્રવાહ બદલ્યો છે એટલે શું કહેવાય આટલા સમયનો પ્રવાહ બંધ કરી દે એટલે ચુંબકીય ક્ષેત્ર સમાપ્ત થઈ જશે એટલે ફ્લક્સ બદલાશે। તો સમીપ T સાપેક્ષ વિકલન લે આનું T સાપેક્ષ વિકલન તો dϕ/dt is equal to चलो a m नो m म्यू नॉट m नो m n स्क्वायर m नो m into l into di by dt और e એટલે minus d phi by dt એટલે minus e is equal to a म्यू नॉट n square into l into 0 minus 2.5 અને ભાગ્યા t એટલે 10⁻⁻²। મિત્રો ખ્યાલ આવ્યો i2 minus i1 પણ i2 તો કેટલો બદલા કર્યો 0। ચલો એટલે માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે તો e is equal to ચલો હવે ક્ષેત્રફળની કિંમત મૂકો એટલે 25 ગુણ્યા 10⁻⁻4 4 10⁻⁻7 n સ્ક્વેર n એટલે 500 આપ્યા એટલે 500 નો વર્ગ એટલે 500 નો વર્ગ અને ભાગ્યા આ રહ્યો l એટલે કેટલા છે l એટલે 30 ગુણ્યા 10⁻²અને ઇન્ટુ આ રહ્યો 2.5 ગુણ્યા 10⁻²। એ 10⁻² તો અહીં મૂકી દઉં આ 10⁻² અહીંયા મૂકી અને અડી અહીં ગુણવાનો મિત્રો 2.5 બરાબર એટલે જો 10⁻⁴ 10⁻⁴ તો ડાયરેક્ટ ઉડી ગયા। હવે મારી પાસે શું હતું તો ગુણાકાર કરી નાખો જો 25 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 500 ગુણ્યા 500 ગુણ્યા 2.5 is equal to જો અને ભાગ્યા 30 કરવાના ને ભાગ્યા 30 એટલે આવે e is equal to 6541666.6 into 10⁻⁷ e is equal to 1 2 3 4 5 ને 6 0.65 વોટ જોઈએ 0.65 મિત્રો જોજો જરા ઘાતાંક 1 2 3 4 5 6 ને 7 પણ કાપા ને 165 જ આવે તો મિત્રો કે ભૂલ છે જોજો જરા पच्चीस गुणिया 4 गुणिया 3.14 गुणिया 500 गुणिया 500 गुणिया 2.5 बराबर અને ભાગ્યા આરો 30 1 2 3 4 5 6 ને 7 1 2 3 4 5 6 ને 7 ઓકે હવે 10⁻⁷ બરાબર છે એટલે 0.65 જ આવશે 0.60 મિત્રો આ જવાબ ચેક કરજો જરા
પાઠ્યપુસ્તકની અંદર 6.5 બને એટલે મારે તો એ ઉપર ભૂલ કરી છે કે ઘાતાંકમાં જો a એટલે 25 ગુણ્યા 10⁻⁻4 ક્ષેત્રફળ છે ને 4 પાઈ * 10⁻⁻7 n સ્ક્વેર એટલે 500 નો સ્ક્વેર અને r 2.5 હા કદાચ મારો પ્રવાહ 25 ની જગ્યાએ 2.5 હોવા બની શકે ના 2.5 જ છે પ્રવાહ 2.5 જ છે પ્રવાહ અને સમય આપ્યો છે 10⁻⁻ બરાબર 10⁻³ સેકન્ડ એટલે આપણો જવાબ સાચો હવે જ્યારે ગણીએ ત્યારે તમે સમય 10⁻³ સેકન્ડ ઓકે ચલો ગણી નાખ્યો છે जो मित्रों एक टूंका प्रश्नों आपू जरा एमसीक्यू प्रश्नों वचमा तमने गई काले मैं 25 जेवा एमसीक्यू प्रश्नों आपेला छे एमाना प्रश्नों हूँ तमने आपी रह्यो छुं मित्रों वारंवार आ प्रश्न पूछाय एक प्रश्न आवो के अहींया एक मने लूप आपेली छे आरी मानी लो के मने ये प्रमाणे अहींया मने बीजी एक लूप आपेली छे आरी लूप बराबर छे મને અહીંયા એક ત્રીજી લૂપ આપેલી છે આ બધા નાનકડા મિત્રો પ્રશ્નો છે હવે અહીંયાથી એક મેગ્નેટ અહીંયા એક મેગ્નેટ છે ઉત્તર દક્ષિણ અહીંયા પણ એક મેગ્નેટ છે ઉત્તર અને દક્ષિણ મિત્રો અહીંયા પણ એક મેગ્નેટ છે ઉત્તર અને દક્ષિણ આ પણ આમાં આવે છે मित्रों प्रश्नों जुदा जुदा हशे मित्रों ध्यान मने आनी अंदर प्रश्न एवो पूछ्यो छे के लूपमां प्रेरित थतुं ईएमएफ कई दिशामां हशे आनो पण प्रश्न एवो पूछेलो छे अने आनो प्रश्न जुदो पूछेलो छे लूपमां प्रेरित थतुं ईएमएफ कई दिशामां हशे हवे मित्रों आपणी लूप आवी जो लूप आखी लूप नहीं अहींयाथी तूटेली ख्याल आवे छे એટલે જો મિત્રો આ મેગ્નેટ તમે જેમ નીચે લાવશો ને એટલે ચુંબકીય ફ્લક્સનો તો ફેરફાર થશે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થશે ईएमएफ પણ પ્રેરિત થશે મિત્રો ईएमएफ પ્રેરિત થાય પણ થાય શું અહીં કઈ બંધ ગાળો વચાતો નથી બંધ ગાળો વચાતો નથી એટલે પ્રેરિત પ્રવાહ I बराबर 0 આમાં પ્રેરિત પ્રવાહ ના ચલો ઓકે હવે મિત્રો જો આ પ્રશ્ન હવે મેગ્નેટ ને નીચે લાવી આપણું લૂપ છે આ મેગ્નેટ ને ઉપરથી નીચે લાવી એટલે જેમ જેમ મેગ્નેટ નીચે આવશે એમ એમ આના ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે તો આની અંદર चुंबकीय क्षेत्र मित्रों એવું ઉત્પન્ન થાય કે જે ફ્લક્સના વધારાનો વિરોધ કરે એની અંદર પ્રેરિત પ્રવાહ પ્રેરિત ईएमएफ એવું ઉત્પન્ન થવાનું એનું ચુંબકીય ક્ષેત્ર એવું હશે કે જે મેગ્નેટની ગતિનો વિરોધ કરશે જે એને ઉત્પન્ન કરનાર છે એનો જે વિરોધ કરે એટલે મિત્રો ધ્યાનથી હવે લૂપ આવી तो मित्रों बिल्कुल स्पष्ट बात है कि जो आ बंने वच्चे मारे विरोध करावो हो तो मित्रों एनो अर्थ ए था कि आ लूपनी उपरनो छेड़ो जे छे एनी अंदर आ उत्तर ध्रुव तरीके वर्तो होवो जोईए जो आ लूपनो उपरनो छेड़ो उत्तर ध्रुव तरीके वर्तसे तो पेलुं मैग्नेटनो आ उत्तर ध्रुव तो बंने वच्चे शुं थशे अपाकर्षी बल लागशे ख्याल आवे छे तो मित्रों उत्तर ध्रुव અહીં ગાડી લાવો તો આનો અંદર વહેતો પ્રવાહ કેવો હોવો જોઈએ વિષમ ઘડી દિશામાં तो वहतो प्रवाह जो है ये विषम घड़ी
દિશામાં હોવો જોઈએ। આ વિષમઘડી દિશા તો પ્રેરિત પ્રવાહ વિષમઘડી દિશામાં હશે। હવે જો આની અંદર જે મેગ્નેટ છે એ મેગ્નેટ જ્યારે નીચે આવતું છે આનો તો પ્રેરિત પ્રવાહ છે આપણે અને ઉત્તર દક્ષિણ કોઈ વિરોધ પાર્ટી જન્મવાની નથી। એટલે મિત્રો આ મેગ્નેટ જ્યારે પડતો હોય ને ત્યારે એનો પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો ગુરુત્વ પ્રવેગ g જેટલો જ આનો પ્રવેગ હોય। હવે મિત્રો આ પ્રશ્નની અંદર મેગ્નેટ નીચે આનો આ પ્રશ્ન પણ પ્રશ્ન શું પૂછે છે આ મેગ્નેટનો પ્રવેગ કેટલો હશે g કરતા વધારે g કરતા ઓછો કે g જેટલો। હવે બિલકુલ સ્પષ્ટ છે કે મિત્રો આ ઉત્તર ધ્રુવ બનવાનો તો આ ઉત્તર અને આ ઉત્તર એના વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ આવવાનું તો આ મેગ્નેટ જે છે એ મેગ્નેટની ગતિનો વિરોધ થશે એટલે એનો પ્રવેગ ઘટશે એટલે આનો પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ g કરતા ઓછો મિત્રો ત્રણે ત્રણ પ્રશ્નો ખૂબ અગત્યના વારંવાર ગુજકેટની અંદર તો અનેક વખત આ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે કે મિત્રો બીજો નાનકડો પ્રશ્ન છે મને બે રીંગો આપેલી છે એક રીંગ અહીંયા આપેલી છે અને બીજી રીંગ મને અહીંયા આ રીંગ એ રીંગ છે અને આ બી આનું કેન્દ્ર આ બંનેના કેન્દ્રમાંથી પસાર થતી હવે અહીંયા મને મેગ્નેટ આપે અને એ મેગ્નેટનો આ દક્ષિણ ધ્રુવ છે તો આરે માની લો કે ઉપર હવે મિત્રો ધ્યાન દો હું આ મેગ્નેટને આ દિશામાં ગતિ કરું આ બી ગ્રુપ છે a થી b તરફ ગતિ કરું a થી b તરફ તો આની અંદર આના ચુંબકીય ફ્લક્સનો વધારો થવાનો અને આના ચુંબકીય ફ્લક્સનો ઘટાડો થવાનો તો આ પાર્ટી શું કરશે આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવું ઉત્પન્ન થશે કે જે ઘટાડાનો વિરોધ કરશે અને આ શું કરશે એ વધારાનો વિરોધ કરશે એટલે મિત્રો આ દક્ષિણ છે તો પછી આ લૂપનો આ તરફનો છેડો એ દક્ષિણ ધ્રુવ બનવાનો સમજો પડી આના વચ્ચે બંને વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ અને અહીંયા મિત્રો ધ્યાન હવે આ તો મેગ્નેટ આ બાજુ એટલે મેગ્નેટની ગતિનો વિરોધ થવાનો એને ફ્લક્સમાં ઘટાડો થશે આના ફ્લક્સમાં ઘટાડો થશે એટલે મિત્રો ધ્યાનથી આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવું ઉત્પન્ન થશે કે જે મેગ્નેટને પોતાની તરફ ખેંચવાનો ગુણ કરશે એટલે આની અંદર આનો છેડો જે છે એ પણ દક્ષિણ બનવાનો એટલે આમાંથી વહેતો પ્રવાહ પણ સમઘટિત દિશામાં હશે અને આમાંથી વહેતો પ્રવાહ પણ સમઘટિત દિશામાં હશે પણ કઈ તરફનો મેગ્નેટ તરફનો છે આ તરફનો છે આની અંદર વહેતો પ્રવાહ જે છે એ સમઘટિત દિશામાં હશે અહીંયાથી તમે જોશો તો એમાંથી વહેતો પ્રવાહ સમઘટિત દિશામાં લાગશે તો આ બંને વચ્ચે અપાકર્ષણ થાય એનો અર્થ શું થયો કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવું ઉત્પન્ન થયું છે કે ફ્લક્સના વધારાનો વિરોધ કરે અર્થાત મેગ્નેટની ગતિનો વિરોધ કરે અને અહીંયા શું થવાનું મેગ્નેટ આમ જાય છે એટલે એને જવા દેવું નથી કારણ કે આમાં ફ્લક્સનો ઘટાડો થશે એટલે આ બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે અહીં કઈ અપાકર્ષી પ્રકારનું બળ લાગશે એટલે આને અહીંયાથી વહેતો પ્રવાહ વળી પાછો સમઘટિત થશે તો બંને રીંગો A અને B બંનેમાં સમઘટિત દિશામાં પ્રવાહ પ્રેરિત થાય ખૂબ અગત્યનો પ્રશ્ન આ પ્રશ્નો મિત્રો મેં તમને મોકલાયા છે આમાંના કેટલાક નમૂના આપું હવે ત્યાંનો એક પ્રશ્ન છે કે નહીં મને ખબર નથી પણ મને દેખાય છે કે આની એક એક્સ એક્સિસ
આની y એક્સિસ છે અને આ z એક્સિસ છે। અહીંયા એક રિંગ આપેલી છે જે ગતિ કરે છે। ચુંબકીય ક્ષેત્ર જે છે x દિશામાં આપેલું છે। ચુંબકીય ક્ષેત્ર B 0 I x દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે। હવે રિંગ xy સમતલમાં પડી। હા મિત્રો વિચાર કરો, રિંગ આમ ચુંબકીય ક્ષેત્ર x દિશા, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થઈ, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થઈ। હવે આ લૂપનો ક્ષેત્રફળ સદિશ આમ થવાનું આપેલા પૃષ્ઠે લંબ છે। તો મિત્રો a અને b પરસ્પર લંબ છે, તો ફ્લક્સ phi is equal to ab cos 90, તો ફ્લક્સ phi is equal to 0, ફ્લક્સ જ 0 છે તો પ્રેરિત EMF નો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી। તો મિત્રો કેટલાક પ્રશ્નો તો એવા છે કે જેની અંદર તમે તરત જ જવાબો લખી શકો, બરાબર।